નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ગોત્રી રોડ ઉપર રોંગ સાઈડ પર કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત. વાઘોડિયાના રવાલ 3 રસ્તા પાસે સિટી બસના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ટ્રેલર સાથે ભટકાઈ. દાહોદની ઘરફોડ ગેંગના 3 આરોપીઓને પકડી પાડી 6 ઘરફોડના 6 ગુનાઓ પરથી પડદો ઉચકાયો. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર રોંગ સાઈડથી આવી રહેલી એક કારના ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે સ્થળ ઉપર લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ મામલો વ્યક્તિગત સંબંધો સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. જાહેર સ્થળે મામલો બહાર આવતા જ બંને પક્ષો વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ, ઉગ્ર વાદ વિવાદ અને હોબાળો જોવા મળ્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા, જેને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મામલો ગંભીર બનતા બંને પક્ષોને ગોરવા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોરવા પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો ખાનગી વિવાદથી સંબંધિત છે અને હાલ તમામ મુદ્દાઓની વિગતવાર તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ હકીકતોના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ઓસિયન કોમ્પ્લેક્સ તેમજ આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. पैसे की बात नहीं है, शादी से कर ले। नहीं पैसे नहीं कर रहा हूं। मैं उंगली गाल से निकालूंगी। तेरे बाप के पैसे नहीं चले, मेरे बच्चे का हक से दर्द है। એટલે ખોટી છે એટલે ખોટી જ છે. જ્યાં છોડી છે ને ઓફિસ, હજુ જૂની જગ્યાએ અહીંયા મહિનો નહીં થયો. અહીંયા આવી છે ને मालूम नहीं सर, हम तो यहाँ खड़े हुए थे। हाँ, पर आपने देखा ना कब से चल रहा था यहाँ पे? खड़े हुए थे सर। हाँ, तो हुआ क्या था यहाँ पे खड़े खड़े? आपने देखा होगा ना, आप वॉचमैन हो तो आपको पता होना चाहिए ना यहाँ पे आपके प्रेमाइसिस में क्या हो रहा है. सर यहाँ हम खड़े हुए थे खाली, बस बाद में गाड़ी हटाने गए थे सर, तो कुछ करा नहीं. पर आपने कुछ देखा नहीं? नहीं, वो खाली मुक्के मार रहा था, वो तो गाड़ी पे वो निकल रहे नहीं थे, बस ये बात. और कुछ बोल रहे होंगे ना, मुक्के मारते मारते कुछ तो बोल रहे होंगे ना, कुछ तो आइडिया आया बाहर होगा. निकल ऐसा बोल रहे थे सर. पीछे गाड़ियाँ थी, हम बोल रहे वर सर की गाड़ियाँ जा रही हैं. और किसने मारे मुक्के गाड़ियों में? वो जो लड़की का भाई के घर वाला था. तो अभी उनको पुलिस ले गई, क्या हुआ? વાઘોડિયાના રવાલ 3 રસ્તા પાસે વિટકો સિટી બસના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આ બસ ટ્રેલરમાં ભટકાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, તો એક મહિલાનું મોત થયું છે. ટ્રેલર સાથે બસ ભટકાતા રોડની બાજુમાં ગટરમાં ખાબકી હતી. બસમાં સવાર મહિલા મુસાફરને ગંભીર ઇજા થતા વસાવા ચંપાબેન નામની મહિલાનું મોત થયું હતું, તો અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સિટી બસનો ચાલક અકસ્માત કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. વાઘોડિયા પોલીસે બનાવ સ્થળે આવી પહોંચ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પેલી બાજુ આ સેમ જ વસ્તુ કદાચ ગામમાંથી એટલે દસનો બાજુ હોય કોઈને પડે આ રવાનું જ માનશે રવલ જે અહીંયા આપણે ઉડી જશે અહીંથી જે જાય ને દાહોદની ઘરફોડ ગેંગના 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને તેઓની પાસેથી મુદ્દા માલને રિકવર કર્યો છે. વડોદરા શહેરમાં અગાઉ રાત્રિના સમયે બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ અંગે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે સતત તપાસ કરવામાં આવી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવતા શંકાસ્પદ ઇસમોના વર્ણન અને ગુનાની મોડસ ઓપરેન્ડીના આધારે ભૂતકાળમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓનો રેકોર્ડ ચેક કરી શંકાસ્પદ આરોપીઓ અંગે ખાનગી રહે સતત તપાસ ચાલુ હતી. ત્યારે વડોદરા શહેરમાં બનેલ ઘરફોડ ચોરીના ગુના કરતા આરોપીઓને શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા. એ દરમિયાન કેટલાક ઇસમોની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ આવી હતી. હાલમાં વડોદરાના તાંદલજા વુડાના મકાનમાં રહેતો રાજેશ નીનામા તથા તેનો મિત્ર વિશાલ ડામોર, જયંતિ ડામોર, નરસિંહ નીનામા, સંજયદાસ મછાર, સાજન પલાસ આ તમામે એકાદ મહિના પહેલાં ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ગેંગના ઇસમો પૈકીના ઇસમ રાજેશ, જયંતિ તથા વિશાલે જયંતિની ઓટો રિક્ષા તથા વિશાલ બાઇક સાથે હરિનગર બ્રિજ નીચે ઊભા છે તેવી માહિતી મળતા જ ટીમ તરત જ માહિતીવાળી જગ્યા ઉપર પહોંચી ગઈ હતી અને ખાતરી તપાસ કરી માહિતી મુજબની ઓટો રિક્ષા અને મોટરસાયકલ સાથે 3 ઇસમોને કોર્ડન કરી ઝડપી લેવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાને લઈને કેટલીક વખત પોલીસ તંત્ર અને વાહન ચાલકો વચ્ચે તૂતુ મેમાના દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ કાયદાનું જ પાલન કરાવતા પોલીસ તંત્રના અમલદારો અને કર્મચારીઓ ખુદ કાયદાનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. વડોદરામાં કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ હોય તેમ લાગી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાનું કડક રીતે સામાન્ય નાગરિકો પાસે પાલન કરાવતા ખુદ અધિકારીઓ દ્વારા જ કાયદાના નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. વડોદરા ટ્રાફિક પોલીસ અધિકારીના કાળા કાચની ફિલ્મ અને સાથે આગળ નંબર પ્લેટ નહીં હોવાનું જાણવા મળ્યું છે. એસડીએમની સરકારી ગાડીમાં જ બ્લેક ફિલ્મ અને આગળ નંબર પ્લેટ પર નહીં હોવાથી શું કાયદો સૌ માટે સમાન નથી એ ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ ટ્રાફિક પોલીસે એક યુવાનને કાયદાનું પાલન કરવા માટે ઢોર માર માર્યો હતો, જેનો વિવાદ હજી શમ્યો નથી. ત્યારે અધિકારીઓ માટે કાયદાનું પાલન કરવું તે અનિવાર્ય નથી તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્રણ વર્ષના સઘન સંશોધન બાદ હવે ફ્યુઅલ ટ્રાન્સફર મશીનનું વડોદરામાં જ ઉત્પાદન કરવામાં આવશે. પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં વપરાતા મહત્વના સાધનો બનાવવામાં વડોદરાના એક MSME દ્વારા સફળતા હાંસલ કરવામાં આવી છે. પરમાણુ ઉર્જાના ઉત્પાદન બાદ તેમાંથી નીકળેલા રોડ્સને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે વપરાતા સાધનોનું નિર્માણ હવે સ્થાનિક કક્ષાએ જ કરવામાં આવતા વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને પ્રોત્સાહન મળ્યું છે. અત્યાર સુધી આ સાધનો ફ્યુઅલ ટ્રાન્સફર મશીન, સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર, સ્ટોરેજ રેક વિદેશમાંથી આયાત કરવા પડતા હતા, પણ હવે આ સાધનો વડોદરામાં બનશે. આ ત્રણેય સાધનો એક જ સ્થળે બનતા હોય તેવું આ વિશ્વનું પ્રથમ એકમ છે ફ્યુઅલ ટ્રાન્સફર મશીન.
दिख रहे हैं इसका, तो ये मटेरियल मैकेनिक है। ये मैकेनिक मटेरियल का सर थोड़ा आगे ओके जी लगो हटी आ जाओ भाई बच्चे हटी आ जाओ न्यूक्लियर पावर प्लांट जो प्रोजेक्ट्स होते हैं इंडिया के अंदर, ये तमिलनाडु में कुडमकुलम न्यूक्लियर पावर प्रोजेक्ट जो रशिया के कोलाब्रेशन में बन रहा है। और न्यूक्लियर पावर प्लांट में जो फ्यूल बंडल, यूरेनियम फ्यूल बंडल यूज़ किए जाते हैं, उन यूरेनियम फ्यूल बंडल को यूज़ करने के बाद वो हाईली रेडिएटेड होते हैं, तो उनको जो है बाहर अपन कहीं भी जो है स्टोर नहीं कर सकते हैं। तो पूरी सेफ्टी के साथ जो है उसको स्टोर करना पड़ता है, और एक अलग जगहों पे उनकी बनी हुई है जिसको AFR बोलते हैं, अवे फ्रॉम द रिएक्टर से एक अलग जगह होती है, और वो बहुत बड़ा पूल होता है पानी का, 15 मीटर उसकी डेप्थ होती है। तो वहाँ इन फ्यूल बंडल्स को जो यूज़ किया हुआ फ्यूल बंडल है उसको वहाँ पर स्टोर किया जाता है। तो स्टोर करने के लिए जो है एक रैक असेंबली होती है। फ्यूल बंडल को आप, जैसे फ्यूल बंडल आपने यहाँ देखा था, उस फ्यूल बंडल को आप कहीं भी कैसे भी नहीं रख सकते हैं। तो स्टोरेज रैक जो होता है, फ्यूल बंडल स्टोरेज रैक, जो यहाँ पे आपको सामने दिख रहा है, ये फ्यूल बंडल स्टोरेज रैक है। इसमें फ्यूल बंडल को वहाँ से रिएक्टर से निकाल के इसके अंदर स्टोर करते हैं यहाँ पर। तो ये जो है करीब 20-30 साल के लिए फिर यहाँ पर स्टोर रहता है, फिर बाद में इसको रीप्रोसेसिंग किया जाता है। तो ये जो अभी तक जो ये बन रहे थे, ये जो है रशिया से सप्लाई हो रहा था कुडमकुलम प्लांट के लिए। अब ये पहली बार जो है भारत सरकार की जो पॉलिसी है कि जो है मेक इन इंडिया प्रोसेस में जो है ये होल्टेक एशिया के साथ विविध हाई फैब ने यहाँ पर मिलकर जो है इसको बनाया है। હા સર, મેક ઇન ઇન્ડિયાનો પ્રોજેક્ટ છે જે આજે અમે એને સંપન્ન કરીને આજે મોકલી રહ્યા છે અહીંથી કુડનકુલમ પાવર પ્લાન્ટ માટે. અને આ ભારત માટે બહુ એક પ્રેસ્ટીજની વાત છે કે આ પ્રોડક્ટ અહીંયા ઇન્ડિયામાં બનીને જઈ રહ્યું છે. શું છે આ પ્રોડક્ટમાં ખાસ કઈ રીતે ક્યાં જશે અને શું છે પ્રોડક્ટમાં ખાસ કયા પ્રકારની પ્રોડક્ટ છે આ જે છે રિએક્ટરમાંથી નીકળતા સ્પેન્ટ ફ્યુલ જે બહુ રેડિયો એક્ટિવ ને હાઈ ટેમ્પરેચરનું હોય છે એને સ્ટોર કરવા માટે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વપરાય છે. આ સ્પેન્ટ ફ્યુલ સ્ટોરેજ રેક છે જેમાં ફ્યુલ બંડલ જ્યારે રિએક્ટરમાંથી નીકળે છે એમાં પાણીની નીચે એને સ્ટોર કરવામાં આવે છે. એ આશરે 30 વર્ષ માટે આ પાણીમાં સ્ટોર કરવું પડે છે. દેશ માટે કેટલું ઉપયોગી છે આ દેશ માટે બીજા બધા ઘણા આ રશિયન પાવર પ્લાન્ટ આવી રહ્યા છે. આ કુડનકુલમમાં જ યુનિટ 1 અને 2 1000 મેગાવોટના 2 ચાલુ છે હમણાં, અને બીજા 4 અંડર કન્સ્ટ્રક્શન છે. તો એમાં બી આ ફેસિલિટીની જરૂર પડવાની. તમને કેવી રીતે વિચાર આવ્યો? વિચાર તો આ ન્યુક્લિયર પાવરનો છે કે આને ભારત સરકારે જે આત્મનિર્ભર ભારતનો યોજના છે એમાં આ બનાવીએ, કેમ કે ટોટલી બધું આખું રશિયન પાવર પ્લાન્ટ છે.
ક્યાં લઈ જવાના છે આપ? આ કુડનકુલમ જશે, જ્યાં કન્યાકુમારી પાસે તામિલનાડુમાં. સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે WTT યુવા સ્પર્ધક 2026નું આયોજન કરવામાં આવ્યું. સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રજૂ કરાયેલ WTT યુવા સ્પર્ધક 2026માં ધ્યા બહેતી અને રાજદેવ બિશ્વાસે સરળતાથી જીત મેળવીને અંડર 11 ગર્લ્સ સિંગલ્સ અને અંડર 11 બોયઝ સિંગલ્સ ચેમ્પિયનનો તાજ પહેરાવ્યો છે. વડોદરામાં WTT યુથ કન્ટેન્ડરની બીજી આવૃત્તિ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા યોજાઈ રહી છે. UTT દ્વારા અમલમાં મુકાઈ રહી છે, જેમાં અંડર 11થી અંડર 19 વર્ગ શ્રેણીમાં કુલ 226 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. છોકરાઓની અંડર 15 ઇવેન્ટમાં વિવાન દવે રીશાન ચટ્ટોપાધ્યાયને 9-11, 11-6, 11-3થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે તેનો સામનો રુદ્ર જેના સામે થશે, જેને અંડર 13 બોયઝ સિંગલ્સ ચેમ્પિયન દેવ પ્રણવ ભટ્ટને 11-4, 11-8, 11-5થી હરાવ્યો હતો. અંડર 15 ગર્લ્સ સિંગલ્સની ટોચની ક્રમાંકિત અંકોલિકા ચક્રવર્તી, બીજી ક્રમાંકિત નૈશા રેવાસ્કર અને ઉભરતી તનિષ્કા કાલભૈરવે પણ પોતપોતાના વિરોધીઓ પર આરામદાયક જીત મેળવીને છેલ્લા 8માં સ્થાન મેળવ્યું છે. અંડર 19 ગર્લ્સ અને બોયઝ સિંગલ્સમાં ટોચના ક્રમાંકિત ખેલાડીઓએ પણ ખૂબ પરસેવો પાડ્યા વિના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. અંડર 11 કેટેગરીના એવોર્ડ સમારોહમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને MD એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના પ્રણવ અમીન, TTFIના સેક્રેટરી જનરલ કમલેશ મહેતા, MSTTAના સેક્રેટરી જનરલ યતિન ટિપ્પણીસ, વડોદરા શહેરના વોર્ડ નંબર 2ના મ્યુનિસિપલ કાઉન્સિલર રશ્મિકાબેન વાઘેલા અને ઇવેન્ટ ડિરેક્ટર કલ્પેશ ઠક્કર હાજર રહ્યા હતા. Stay. Got it? Stay. Yeah. Hirannya. Stay. Got it? Stay. कि पृथ्वी में सबसे आबादी वाला देश हमारा हिंदुस्तान है, लेकिन इस मुकाबले अगर आप वर्ल्ड स्पोर्ट्स मैप देखें तो इंडिया कहीं पे भी नहीं दिखता है. तो इसलिए ये हमारे लिए बहुत ही ज़रूरी है कि हम फ्यूचर में हम वर्ल्ड के स्पोर्ट्स मैप में अपना इम्पैक्ट क्रिएट करें. और जहां हम 2032 में कॉमनवेल्थ और 36 में ओलंपिक्स का सोच रहे हैं, तो हमें अभी से तैयारी शुरू करनी पड़ेगी. और इसी श्रृंखला में ये जो टूर्नामेंट है, स्पेशली ये जो 11 to 19 वाला ग्रुप है, क्योंकि आज जो 11 से 19 के एज में है वो 2032 में जाके कॉम्पिटिटिव फेज में आ जाएगा. तो इज़ अ वेरी गुड स्टेप, वेरी गुड इवेंट. और इससे हमारे देश विदेश से जब प्रतियोगी आते हैं तो हमारे यहाँ के जो कैंडिडेट्स हैं, यहाँ के जो प्लेयर्स हैं, उनको इंटरनेशनल एक्सपोजर मिलता है, उनको पता चल जाता है कि दुनिया में किस स्तर का गेमिंग चल रहा है, एंड वो उसी हिसाब से प्रिपेयर करते हैं. तो मैं आयोजकों को धन्यवाद जताता हूँ. एंड एज अ कॉर्पोरेट हमारी कंपनी हमेशा स्पोर्ट्स के सपोर्ट में रही है. हम लोग कई स्पोर्ट्समैन को अपने रोल्स में रखते हैं, कई इवेंट्स को स्पॉन्सर करते हैं. तो वी होप टू कंटिन्यू डूइंग दैट. एंड बेस्ट ऑफ लक टू वडोदरा एंड बेस्ट ऑफ लक टू टीम इंडिया एज वी प्रिपेयर फॉर 2032 एंड 36. थैंक यू. સાંસ્કૃતિક કલાનગરી એવી જ રીતે સ્પોર્ટ્સ માટે પણ જાણીતી નગરી છે. આજે વડોદરાને ખાતે WTT દ્વારા એક ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેમાં ઇન્ટરનેશનલ કક્ષાની આ ટુર્નામેન્ટમાં
લગભગ 9થી વધુ દેશોમાંથી 300થી વધુ ખેલાડીઓ આ પૂરી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવ્યા છે, વડોદરાના મહેમાન બન્યા છે. વડોદરા સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન અહીંના જે ટેબલ ટેનિસ ફેડરેશન છે એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એમના સૌ આયોજકોને શ્રીમાન કલ્પેશભાઈ ઠક્કર, જયાબેન, સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડોદરા એ ભવિષ્યમાં સ્પોર્ટ્સનું એક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. હમણાં આપણને જેમ ધ્યાનમાં છે, ગુજરાતમાં પણ 2030ની ઓલિમ્પિક્સ આવવાની છે. એમાંથી પણ કોઈને કોઈ ઇવેન્ટ્સ વડોદરાને મળે એની તૈયારીઓના ભાગરૂપે આવી વધુ ઇવેન્ટ્સ અહીંયા યોજાય એની પણ તૈયારી વડોદરા કરી રહ્યું છે. ભવિષ્યમાં એક બહુ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેમાં મલ્ટિપલ સ્પોર્ટ્સ થાય એવી યોજના પણ ગુજરાત સરકાર, ભારત સરકારના માધ્યમથી આ વડોદરા ખાતે થવા જઈ રહ્યું છે, જેની અત્યારે જમીનની શોધ ચાલી રહી છે. અને જ્યારે જમીન એની પૂર્તતા થશે ત્યારબાદ ભારત સરકાર દ્વારા એની ગ્રાન્ટ પણ મળવાની છે અને બહુ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ભવિષ્યમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવાનું છે. આવા વડોદરા ખાતે ભવિષ્યમાં પણ સારી ટુર્નામેન્ટ આયોજિત થાય એવી હું સૌને શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. વડોદરા શહેરમાં 2 દિવસ અગાઉ દાંડિયા બજાર ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા એક ઈસમને રોકવામાં આવ્યો હતો અને તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો, જેને લઈને ઈસમે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 2 દિવસ અગાઉની ઘટનામાં દાંડિયા બજાર ખાતે બનેલી કૌશલ જાટ નામના વ્યક્તિને ટ્રાફિક શાખાના અધિકારીઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો, જે બાબતે કૌશલ જાટ એસએસજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને ત્યારબાદ તેઓ દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી, પરંતુ તેની અરજી લીધી ન હતી. આ બાબતે એક તરફની ફરિયાદ લેવામાં આવી છે તે કેટલું યોગ્ય છે? બીજી તરફ ટ્રાફિક એસીપી અને ઝોન 2ના ડીસીપી અને અન્ય એસીપી દ્વારા આ ઘટનાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, પરંતુ એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએ આ ઘટનાની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ત્રણેય અધિકારીઓના નિવેદન અલગ અલગ હતા. એટલે પોલીસ જ પોલીસનો બચાવ કરી રહી છે તેવું દેખાઈ રહ્યું છે. આ જ વિષયને લઈને આમ નાગરિક સાથે વાત કરવામાં આવી હતી અને આમ નાગરિકને સવાલ કર્યો કે આ ઘટના તમે કઈ રીતના જુઓ છો? ત્યારે આમ નાગરિકે DNTV ન્યૂઝના માધ્યમથી જણાવ્યું હતું કે
નમસ્કાર દર્શક મિત્રો, ડીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે એક એવો વિષય સામે લઈને આવ્યા છે જે 2 દિવસ અગાઉ દાંડિયા બજાર ખાતે એક કૌશલ જાટના નામના વ્યક્તિને ટ્રાફિક શાખાના અધિકારીઓ દ્વારા મારવામાં આવ્યો હતો। એ મારવામાં કારણ શું હતું, શું હકીકત હતી, એ હવે આપણે એક જાગૃત નાગરિકોને પૂછીશું કે કઈ રીતના શું એનું થયું હતું ને એ વિષય પર આપણે એમનું એક રિવ્યૂ લઈશું। जे रीतना 2 दिवस अगाऊ डांडिया बाजार के पास में एक व्यक्ति को बुलेट के कारण उसकी नंबर प्लेट नहीं थी, उसमें उसको पकड़ने में आया था और उसको वहाँ से बिठा के फिर उसको इतना मारने में आया। ये कितना योग्य है, आप किस तरह से देखते हो? आप एक जागरूक नागरिक हो। इसमें कोई भी योग्यता नज़र नहीं आती है। अगर उसकी बुलेट में अगर नंबर प्लेट और साइलेंसर मॉडिफाइड था तो उसके ऊपर चार्जेस भी लगाए जा सकते थे, मेमो भी लगा सकते थे, पर उसको मारा क्यों? अगर मारा तो उनको ऑथोरिटी किसने दी? और ऑथोरिटी मतलब ऐसा ऑथोरिटी नहीं कि मतलब मारने की ऑथोरिटी आपको दे दिया जाए ऊपर से। मारना कोई भी कानून में लिखा नहीं है, कोई ना आर्टिकल में ना कोई भी सेक्शन में। अगर आप लोगों को इतना चिंता है रूल्स एंड रेगुलेशन में, तो बड़ौदा में इतने सारे सिग्नल बने हैं और रोड्स भी है, सिग्नल भी अनफॉलो किए जाते हैं, रॉन्ग डायरेक्शंस में भी जाते हैं, नंबर प्लेट टूटी पड़ी है, किसी में नंबर प्लेट नहीं है। और अभी जैसे वो SDMs की कार है, उनकी कार भी उन ब्लैक कांच लगे हुए हैं, मॉडिफाइड है, वहाँ वो लोगों के साथ उनके ऊपर एक्शन लीजिए। अगर तुम लोग को अथॉरिटी दी है आप ऊपर से, तो वहाँ भी एक्शन लीजिए। नॉर्मल वो बेचारे ने खाली उसके गाड़ी में नंबर प्लेट नहीं थी, साइलेंसर मॉडिफाइड था, तो उसको मारा। उसके साथ उसके फैमिली जो मदर्स भी थी, उसके ऊपर भी गलत चीज़ की गई जो गलत है। उसके लिए अगर आपको अथॉरिटी मिल रही है तो आप जो गवर्नमेंट के ऑफिसर है उनके ऊपर भी वो काम कीजिए। इतने सिग्नल्स में जो चीज़ें तोड़ी जा रही है उसके ऊपर भी आप एक्शन लीजिए। क्यों वहाँ आप लोग दिख नहीं रहे हो? आप कोई भी सिग्नल में जाके 10 मिनट खड़े रह जाइए, वहाँ से कितने लोग फॉलो कर रहे हैं रूल्स एंड रेगुलेशन, आप वहाँ देख लीजिए। आप ऐसी चीज़ लेके आप किसी को मारो, वो कहीं लिखा नहीं गया है कोई भी आर्टिकल और कोई भी सेक्शन में। जिस तरह से जो ट्रैफिक ACP ने उनको सयाजीगंज पोस्ट ट्रैफिक शाखा में ले जाके भी उसको डंडावारी की है, जो हिसाब से जो पुलिस एक बार कायदा का उल्लंघन करे, जैसे आम आदमी कोई कायदा का उल्लंघन करे तो उनको कायदेसर कार्यवाही की जाती है। तो जब ये पुलिस ने कायदे का उल्लंघन किया है तो उसको किस तरह की सज़ा होनी चाहिए? यहाँ कोई सज़ा होगी ही नहीं, क्योंकि यहाँ अगर नॉर्मल व्यक्ति अगर कुछ करता है तो उसको पूरा दबा दिया जाता है। पर अगर कोई अधिकारी, कोई बड़ा आदमी कोई कुछ करता है तो उसको कुछ नहीं होता है। 10 दिन तक न्यूज़ फैलेगी, सब कुछ फैलेगा, पर वो चीज़ ठंडी हो जाएगी, पर उनके लिए कोई कुछ नहीं करेगा, क्योंकि वो बड़ा आदमी है, वो अधिकारी, उसके लिए कोई कुछ भी एक्शन नहीं लेगा, क्योंकि वो एकदम बड़ा आदमी, उससे कोई लेना देना। पर कोई नॉर्मल आदमी कोई गलती से भी कुछ कर दे तो उसको मारेंगे, पीटेंगे, उसके ऊपर एक्शंस लगाएंगे, फिर चार्जेस भी करेंगे, कुछ ना कुछ उसके ऊपर करेंगे, पर अधिकारियों के ऊपर नहीं करेंगे, क्योंकि वो बड़ा आदमी है। वो ऊपर से कुछ ना कुछ बात करेगा, पैसा खिलाएगा, कुछ ना कुछ करके वो छूट जाएगा। તો આ હતા એક જાગૃત નાગરિક। આપણી સાથે બીજા એક જાગૃત નાગરિક છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને એ જાગૃત નાગરિકને પણ પૂછીશું કે જે રીતના 2 દિવસની ઘટના અગાઉ બની હતી ટ્રાફિક શાખા દ્વારા, એની વિશે શું કહેવું છે એમનું। જે રીતના 2 દિવસ અગાઉ દાંડિયા બજાર ખાતે એક યુવકને ટ્રાફિક અધિકારીઓ દ્વારા PCR વાનમાં બેસાડીને ગેરવર્તન કરીને એને PCR વાનમાં બેસાડીને સયાજીગંજ પોસ્ટે લાવતા મારવામાં આવ્યો છે। સાથે જ ACP DM વ્યાસે પણ ટ્રાફિક શાખાની અંદર બાયણા બંધ કરીને એની પર જે દંડાવારી કરવામાં આવી છે, કેટલું યોગ્ય છે? જે જાણવા મળ્યું કે 2 દિવસ પહેલાં રાવપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જે બનાવ બન્યો કૌશલ જાટ નામના વ્યક્તિ પર, તે કંઈક ને કંઈક યોગ્ય નથી લાગતું। તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ અધિકારીએ તેના પર મારવામાં આવ્યો છે અને ACPની ઓફિસમાં લઈ જઈને પણ એના પર એને મારઝૂટ કરવામાં આવી છે। તો કંઈક ને કંઈક યોગ્ય નથી લાગતું, કારણ કે ભારત દેશની અંદર કોન્સ્ટિટ્યુશનમાં દરેક વ્યક્તિને આર્ટિકલ 19માં એક હક મળ્યો છે કે રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન। દરેક વ્યક્તિને પોતાની વાત મૂકવાનો, પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે। તે વ્યક્તિની બુલેટમાં નંબર પ્લેટ નથી કે મોડિફાઈવાળું સાયલેન્સર હશે તો એની જે કંઈ પણ ભૂલ હોય તેના માટે પોલીસ અધિકારીને ખાલી એટલો જ રાઇટ છે કે તેને જે પાવતી ફાડીને જે કંઈ દંડ હોય એ દંડ આપવાનો, ના કે તેને મારવામાં। તેને મારીને ધક્કામુક્કી કરીને તેને PCR વાનમાં બેસાડવામાં આવે છે અને ત્યાંથી લાવીને ઇલીગલ ડિટેન્શન કરીને ACPની ઓફિસમાં લાવીને તેને મારવામાં આવે છે, તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। તો કંઈક ને કંઈક યોગ્ય નથી લાગતું। અને જો પોલીસ અધિકારી પણ જો સાચા હોત તો એક જ દિવસમાં 3 પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર ના પડત, અને જો પ્રેસ કોન્ફરન્સ કરી તો દરેક પોલીસ અધિકારીના મંતવ્ય, પોતાના નિવેદનો અલગ અલગ ના હોત, તો કંઈક ને કંઈક પોતાનો લૂલો ને લંગડો બચાવ કરતા હોય તેવું લાગી આવે છે।
માટે પોલીસ એ પ્રજાની રક્ષક હોય છે. જો ભક્ષક બનશે તો દરેક નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે. જો વડોદરા શહેરના દરેક નાગરિક જાગૃત થશે તો આવા અધિકારીઓને કાયદેસરની રીતે સમજાવવામાં આવશે. અને અમારા દ્વારા આપણી ચેનલના માધ્યમથી પોલીસ કમિશનર શ્રીને પણ રજૂઆત છે કે આવા અમુક ચંદ અધિકારીઓને કારણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ પણ ખરાબ થઈ રહ્યું છે. તો કંઈક ને કંઈક જે ફરિયાદ કૌશલ જાટ નામ અને તેમના પરિવાર પર કરવામાં આવી છે તેવી જ ફરિયાદ જેના પર આક્ષેપ છે તે પોલીસ અધિકારી પણ થાય તો અમને કંઈક વિશ્વાસ આવશે કે પોલીસ પ્રજાના રક્ષક માટે ઊભી છે. જે રીતના આ ઘટના બની છે, જે નિવેદનો અલગ અલગ આવ્યા છે, તો હવે તો તમારા દ્વારા તમે શું કહેવા માંગો છો કે જે રીતના આ ઘટના બની છે તો જે એસીપી છે અધિકારી અને જે કોન્સ્ટેબલો છે તેની પર કોઈ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ખરી? બિલકુલ સાચી વાત છે કે કાયદેસરની કાર્યવાહી તો થવી જ જોઈએ. કારણ કે એક નાનામાં નાનો વ્યક્તિ કોઈ ગુનો કરે તો તેના પર તરત એક્શન લેવામાં આવે છે. તેના પર કંઈક ને કંઈક ગુનાને લગતી કલમો લગાવવામાં આવે છે અને તેને ડિટેન કરીને પોલીસ સ્ટેશનમાં પણ લઈ જવામાં આવે છે. તો જે પોલીસ અધિકારી પર આવા આક્ષેપ થયા છે, જેનો વિડીયો પણ પુરાવા તરીકે આવેલો છે, તો તેને માન્ય રાખીને આવા અધિકારી પણ ફરિયાદ થવી જ જોઈએ. હજુ સુધી તો એવું જાણવા મળ્યું છે કે કૌશલ જાટ નામના જે વ્યક્તિએ જે ફરિયાદ કરી છે તે સ્વીકારવામાં નથી આવી અને જે વ્યક્તિ પર આક્ષેપ થયા છે તેમના પર પણ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવી. તો જલ્દીમાં જલ્દી તેઓ પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પછી કોર્ટની અંદર નક્કી થશે કે કોણ સાચું છે અને કોણ ખોટું. જો પોલીસ અધિકારી સાચા હોય તો તેઓ પોતાની રીતે કરી શકે છે અને જો કૌશલ જાટ નામના વ્યક્તિની જો આક્ષેપો જો સાચા હોય તો જે અધિકારી પર ફરિયાદ કરવામાં આવી છે તેના પર કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવશે, તેમને સસ્પેન્ડ કરવામાં આવશે. એક મોટો પ્રશ્ન છે. તો આ હતા એક જાગૃત નાગરિક અને તેઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે જે 2 દિવસ ઘટના અગાઉ બની છે ટ્રાફિક પોલીસ દ્વારા ને જે એક યુવકને મારવામાં આવ્યો છે એ ગેરવર્તન થયું છે એ કેટલું યોગ્ય છે. જ્યારે પોલીસ જ પોતાના કાયદાના વિરોધમાં જાય તો પોલીસ પર શું એક્શન લેવાશે એ જોવાનું રહ્યું. જો વડોદરા શહેર કમિશનર આની પર હવે આગળ શું કાર્યવાહી કરી છે એ હવે જોવાનું રહ્યું. હું તેજસ ભટ્ટ, DNTV ન્યૂઝ, વડોદરા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.